60 શબ્દ ઝડપ કોટ પેરા. ઉપર ચર્ચા કર્યા મુજબ નિયમોમાં માનવામાં આવેલી પ્રક્રિયા અનુસાર નથી. અનુશાસનાત્મક સત્તામંડળે આરોપપત્ર બહાર પાડ્યું છે, જે સૂચવે છે કે અનુશાસનાત્મક સત્તામંડળે અભિપ્રાય આપ્યો છે કે તપાસ જરૂરી છે અને એકવાર અનુશાસનાત્મક કાર્યવાહીને આગળ વધારવા માટે અનુશાસનાત્મક અને અપીલ નિયમોના નિયમ 9 મુજબ આરોપપત્ર બહાર પાડવામાં આવે પછી અનુશાસનાત્મક સત્તામંડળે નિયમ 9 હેઠળ સૂચવવામાં આવેલી પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી છે, એટલે કે તપાસ અધિકારીની નિમણૂક અને તપાસ અધિકારીએ પણ પેટા નિયમો મુજબ પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી છે. એકવાર આરોપપત્ર બહાર પાડવામાં આવે તે પછી શિસ્ત અધિકારીને દરખાસ્તની રીત પર પાછા ફરવાની સત્તા નથી. વધુમાં, વિભાગીય તપાસનો આશરો લેવાનો નિર્ણય કર્યા પછી અને તેને આગળ વધારવા માટે આરોપપત્ર બહાર પાડ્યા પછી આરોપપત્રના જવાબને સૂચિત સજાની રજૂઆત તરીકે ગણી શકાય નહીં અને પરિણામે સજા જારી કરી શકાતી ન હતી. શિસ્ત સત્તાધિકારી દ્વારા અપનાવવામાં આવેલી સમગ્ર પ્રક્રિયા ઉપર ચર્ચા કરાયેલ નિયમોની યોજનાથી સંપૂર્ણપણે અલગ હતી. ફકરો: આમ, વિદ્વાન એકલ ન્યાયાધીશે ચુકાદો આપ્યો છે કે એકવાર કર્મચારી ગુનેગારને આરોપપત્ર જારી કરવામાં આવે તે પછી શિસ્ત અધિકારી પર નિયમો 1971ના નિયમ 9ના પેટા નિયમ (3) થી (23) માં નિર્ધારિત રીતે નિયમિત વિભાગીય તપાસ હાથ ધરવાની ફરજ છે. ફકરો: અમારા માનવામાં આવેલા અભિપ્રાયમાં વિદ્વાન એકલ ન્યાયાધીશે એવું માનીને ભૂલ કરી હતી કે વિભાગીય તપાસ હાથ ધરવા માટે શિસ્ત અધિકારીની જરૂર હતી. નિયમો 1971નો નિયમ 9 પ્રકરણ -4 હેઠળ આવે છે, જે મોટા દંડ લાદવાની પ્રક્રિયા સૂચવે છે. નિઃશંકપણે, વર્તમાન કેસમાં પ્રતિવાદી મૃત્યુદંડને કોઈ મોટો દંડ લાદવામાં આવ્યો નથી, પરંતુ ભવિષ્યની અસર વિના 2 વર્ષ માટે એક વેતનવૃદ્ધિ અટકાવવાનો નાનો દંડ લાદવામાં આવ્યો છે, જે નિયમો 1971ના પ્રકરણ 3ના નિયમ 6(2) હેઠળ